બેટા આદિ, હું કામ મન નાનું કરે છે? ભગવાન જે કરશે ને એ સારા માટે કરશે. જો અત્યારે ફોન આવ્યો છે ને ડૉક્ટરનો, તો સારા સમાચાર હશે બેટા. તું ચિંતા નહીં કર. તમે વિચાર તો કરો, આજે કેટલા દિવસ થઈ ગયા, હું આમને આમ પથારીવશ છું. ખબર નહીં, ડૉક્ટર કહે છે કે હું ઊભો થઈ જઈશ, પણ ક્યારે? આ દવાઓ ચાલુ છે છતાં પણ મને રિકવરી કેમ નથી આવતી? બેટા, સુખ હોય કે દુઃખ હોય, એનો એક સમય હોય. જો સુખ નથી રહેતું ને તો દુઃખ પણ નથી રહેતું. રડ નહીં બેટા, બધું સારું થઈ જશે. તે દવા પીધા પછી કેમ છે? દુખાવો ઓછો થયો? દુખાવો તો નથી થતો, પણ તમે એ કહો ને કે તમે ડૉક્ટર સાથે વાત કરી. મોટા ભાઈ, ડૉક્ટરે શું કહ્યું? મેં ડૉક્ટર સાથે વાત કરી અને એણે કીધું છે કે તારા પગની ઢાંકણી ભાંગી ગઈ છે, એટલે હવે તું ક્યારેય તારા પગ ઉપર ચાલી નહીં શકે. શું? હા. મોટા ભાઈ, આવું તો કેવી રીતે બની શકે? ના, હું આજીવન પથારીવશ નહીં રહી શકું. જો મોટા ભાઈ, ગમે ત્યાં જવું પડે, મોટી હોસ્પિટલમાં પણ કેમ નહીં, બીજે કઈ જગ્યાએ ઓપરેશન કરાવીશું, પણ અરે હું આમને આમ પથારીવશ નહીં રહું ભાઈ. તું મારી વાત સાંભળ. હા, મોટી હોસ્પિટલમાં કેટલો બધો ખર્ચો થાય. આદિ, આદિ શાંત રહે બેટા. રાજ, ભલે ડૉક્ટરે એમ કીધું હોય, પણ એનો કંઈક તો ઈલાજ હોય. એવું ન હોય કે આજીવન ચાલી ન શકે. આપણે બીજે તપાસ કરશું, હજી સારા ડૉક્ટરને બતાવશું. અરે તમે વાત તો સાંભળો મારી. હા, મોટી હોસ્પિટલમાં કેવી રીતે જઈ શકીએ આપણે? આપણી પાસે છે એટલા બધા પૈસા, અને ડૉક્ટરે કીધું છે કે એની ઢાંકણી ભાંગી ગઈ છે, તો ડૉક્ટર થોડી ખોટું બોલે કંઈ? અરે આદિ કરતા મારા દીકરા કરતા પૈસા વધારે છે. હું ગમે ત્યાંથી સગવડ કરીશ, પણ હું મારા દીકરાને ઊભોય કરીશ અને ચાલતોય કરીશ. રહેવા દો બા, મારા નસીબ જ ફૂટેલા હશે. મારા નસીબમાં જે લખેલું છે એને કોણ અટકાવી શકે? હા, આપણે બીજું કરી પણ શું શકીએ? હે, હવે પગની ઢાંકણી ભાંગી ગઈ છે તો ભાંગી ગઈ, છતાં પણ ટ્રાય કરીશું. કોઈ સસ્તો અને સારો ડૉક્ટર મળી જાય ને તો આપણે આદિને ત્યાં બતાવી દઈશું. બીજું શું? પણ તું છે ને ખોટી ચિંતા ના કરતો, હું કાંઈક જુગાડ કરું છું તારા ઈલાજ માટે. ભાઈ, ભાઈ તમને લાગે છે કે હું ઊભો થઈ જઈશ, ચાલતો થઈ જઈશ? હા, મારી પાસે એક રસ્તો છે. હું પહેલાં એ ટ્રાય કરી લઉં. જો એમાં સક્સેસ જઈશું ને તો તારું ઓપરેશન લગભગ થઈ જશે. એટલે તમારી પાસે રસ્તો છે તો પછી કહો ને, શું રસ્તો છે? તમે જે કંઈ પણ કહેશો એ હું કરવા તૈયાર છું, પણ મારે મારા પગ ઉપર ફરી ઊભું થવું છે. હા, તું શાંતિ રાખ. મારી પાસે રસ્તો એ છે કે એક મારો મિત્ર છે, એમના મામાનો છોકરો ડૉક્ટર છે. હું એની સાથે પહેલાં વાત કરી લઉં. જો એ હા પાડી દેશે ને તો મને ખાતરી છે કે તારા પગ સારા થઈ જશે. રાજ, આદિને આશા આપવાને બદલે તો આવું વાંકું કેમ બોલે છે? અરે આપણે સારા ડૉક્ટરને બતાવશું, અને ગમે એટલો ખર્ચો થાય ને હું કંઈ પણ કરીશ, પણ મારા આદિને નવું જીવન મળશે. અરે હું એ જ કહું છું તમને. મેં તમને કીધું ને કે મારા મિત્રના મામાનો છોકરો ડૉક્ટર છે. પહેલાં હું એની સાથે વાત કરી લઉં. જો એ હા પાડી દે ને તો સમજી લો કે આદિ સારો થઈ જશે. હા, સારું, તમે વાત કરી લેજો. હા, ઠીક છે. હવે તું આરામ કર, હું જરા ડૉક્ટરને મળતો આવું. હા હા આદિ, પણ હું તને આજીવન પથારીમાં નહીં રહેવા દઉં. હું મારી રીતે જે પણ કાંઈ થશે ને બધું કરીશ, પણ બેટા તું તારી આશા નહીં ખોતો.
હું છું ને તારી સાથે. આદિ, લો આ દવા પી લો તમારી પહેલા. સિયા, હા તો રહેવા દે, દવા નથી પીવી. કેમ? આ દવા પીને શું ફાયદો? શું ફાયદો? હા દવા પીશો ને તો ફટાફટ સારું થઈ જશે તમને. લો ફટાફટ પીવો. એવું તને લાગે છે, પણ તને ખબર છે, હમણાં થોડી વાર પહેલા મોટા ભાઈ આવ્યા હતા અને એ મને કહીને ગયા છે કે શું શું કહીને ગયા? કે હું ક્યારેય હવે મારા પગ ઉપર ચાલી નહીં શકું. ડૉક્ટરે ના પાડી દીધી છે કે હવે રિકવરી નહીં થાય અને હું આજીવન. બસ આદિ, હા શું બોલો છો તમે? એવું ક્યારેય નહીં બને. તમને જલ્દી સારું થઈ જશે, હા ને? એવું ના બોલો. સિયા, સારું નહીં થાય. ડૉક્ટરે જ ના પાડી દીધી છે તો પછી આ દવા પીને શું ફાયદો? મને દુખાવો થશે એ જ ને. આ દુખાવો હું સહન કરી લઈશ, પણ હું ક્યારેય મારા પગ ઉપર ઊભો નહીં થઈ શકું ને. એ દુખાવો મારાથી સહન નથી થતો. પણ મોટા ભાઈ આવું શું કામ બોલ્યા? અને તમે માની પણ લીધું? ના, હા ડૉક્ટર તો છે ને કહ્યા રાખે. લો તમે પેલા દવા પીઓ એટલે જલ્દી તમને સારું થઈ જશે. તું નહીં માને ને? લાવ, સાચું કહું સિયા, તું મારી બહુ ચિંતા કરે છે. ચિંતા તો કરું છું ને આદિ, મારી ફરજ છે. અને હવે પછી આવું ક્યારેય ના બોલતા. તારી ફરજ તો છે, પણ એક વાત કહું, હવે તું મારી સેવા નહીં કર. કેમ? શું કામ? મને ડિવોર્સ આપી દે. હા શું બોલો છો આદિ તમે? હા, જો હું તારી જિંદગી બગાડવા નથી માંગતો. મારી જિંદગી તો બગડી ગઈ છે, પણ હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું. આદિ, હું ખુશ જ છું તમારી સાથે. તમે યાદ કરો, આપણે જ્યારે 7 ફેરા ફર્યા હતા ત્યારે એકબીજાને વચન આપ્યું હતું કે સુખ અને દુઃખમાં એકબીજાનો સાથ આપીશું, અને તમે કહો છો કે ડિવોર્સ આપી દો. વચન આપ્યું હતું, પણ એ વચનને હું નિભાવી નહીં શકું ને. એની સાથે સાથે ઘણા બધા વચનો પાળવા પડે. પતિ તરીકેની દરેક ફરજો નિભાવવી પડે, પણ આવી હાલતમાં હું એક પણ ફરજ નહીં નિભાવી શકું. તો એ બધી ફરજ હું નિભાવીશ. કેવી રીતે? સિયા, તું જીદ નહીં કર, મારી વાત માન. હજી જિંદગી બહુ લાંબી છે અને હું નથી ઈચ્છતો કે તું તારી જિંદગી મારી સેવા કરવામાં કાઢી નાખે. બસ આદિ, હવે એક પણ શબ્દ આગળ ના બોલતા. હું જીવીશ પણ તમારી સાથે અને મરીશ પણ તમારી જ સાથે. સિયા, હા ડૉક્ટરથી સારું ન થાય ને તો આપણે બીજો ગમે તે રસ્તો કાઢીશું. અને તમે છે ને આમ હિંમત ન હારો, હિંમત રાખો, હા ને? હું ભાઈ પાસે જઈને વાત કરું છું. થોડી વાર આરામ કરો. મોટા ભાઈ. અરે આવ સિયા, બેસ. ના ના, બેસવું નથી, પણ મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ ને, શું વાત પૂછવી હતી? હે? હા, ડૉક્ટરે આદિને શું કહ્યું છે કે એમને સારું નહીં થાય હવે,
એમના પગ પર ક્યારે ચાલી નહીં શકે એમ? હા, ડૉક્ટરે તો એવું જ કહ્યું છે. પણ આ સાયન્સ એટલું આગળ વધી ગયું છે ને કે હાદી સાજો થઈ શકે છે. મોટા ભાઈ, તો પછી કંઈ ટ્રાય કરું ને, આપણે બીજા સારા ડૉક્ટરને બતાવીએ. હું તારા ઘરવાળા પાછળ દોડાદોડી કરી અને એને સારો પણ કરું, પણ એના બદલામાં તારે મને કંઈક આપવું પડશે. એટલે તમે કહેવા શું માંગો છો? હું કંઈ સમજી નહીં. અરે હા, તું એટલી નાદાન પણ નથી હે કે મારો ઈશારો ના સમજી શકે. તને ખબર હોવી જોઈએ કે મારે શું જોઈએ છે. મોટા ભાઈ, થોડીક તો શરમ કરો. તમે મારા જેઠ છો, મારા મોટા ભાઈ સમાન છો, અને તમે આવું બોલો છો? થુ. અરે તને એટલી પણ ખબર નથી પડતી હે? આ તારો ઘરવાળો પથારીવશ થઈ ગયો છે. હવે એનાથી કંઈ નહીં થાય. એટલે તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે હું તને શું કહું છું કે મારા ઈશારાને સમજવાની કોશિશ કરને. બસ મોટા ભાઈ, આગળ એક પણ શબ્દ ના બોલતા, નહીતર મારાથી હાથ ઉપાડતા વાર નહીં લાગે. અરે શબ્દ ક્યાં હું બોલું છું? હું કવિ માની લે ને તું. હે તો શું કામ નાટક કરે છે? મોટા ભાઈ, છોડી દો મને. અરે છોડી દો મોટા ભાઈ, છોડી દો. અરે આ મોટા ભાઈ કહેવાનું બંધ કરી દે. હવે તને ખબર છે કે આદિ ક્યારેય ચાલી નહીં શકે, અને જો એને ચલાવવો હોય ને તો તારે મારી વાત માનવી જ પડશે. એટલે એટલે જ કે મારે જે જોઈએ ને તે તારે મને આપવું જ પડશે. તો જ તારો ઘરવાળો એના પગ પર ચાલીને તારી પાસે આવશે, નહીતર ક્યારેય નહીં આવે. ઠીક છે, કઈ વાંધો નહીં. મારામાં તેવડ છે મારા ઘરવાળાને ઊભો કરવાની. હા, તારા ઘરવાળાને ઊભો કરવાની તારામાં ત્રેવડ છે? હે તું અત્યાર સુધીમાં કરીને નાખ્યો હોત. મારી વાત માની જા. તું છે ને મોટા ભાઈ, એટલું કર ને તો બધું કામ તારું થઈ જશે. તમારામાં શરમ જેવું કઈ છે કે નહીં? અરે મારામાં તો બહુ બધી શરમ છે, પણ તારા તને જોઉં છું ને તો મારી બધી શરમ જતી રહી છે. એકવાર મારી વાત માની લે ને તો તારા ઘરવાળાને સાજો કરી દઈશ. હા, પ્રોમિસ કરું છું. હા, માની જાને. મોટા મોટા ભાઈ, મારા નાના ભાઈની વહુ છું હું. વહુ તો મેં ક્યાં ના પાડી? હે તું મારા નાના ભાઈની વહુ જ છે. મેં ક્યાં કીધું કે તું મારું ઘર માંડી લે? પણ હું શું કહું છું, તું મારી વાત માની જા. મારી જે જોઈએ ને તે મને આપી દે, એટલે તારું કામ પણ થઈ જાય અને મારું કામ પણ થઈ જાય. ઠીક છે, આવા દો મારા ભાભીને, એટલે એમને બધી જ વાત કરું છું. પછી જુઓ તમે. અચ્છા, એટલે તું હવે તારી ભાભીની ધમકી મને આપીશ? હે અરે તારી ભાભીને કહેવું હોય તોય કહી દે. હું કોઈના બાપથી બીતો નથી. પણ એક વાત યાદ રાખજે કે મારે જે જોઈએ છે ને એ તો હું લઈને જ રહીશ, અને એ મને કોઈ રોકી પણ નહીં શકે. તો તમે પણ યાદ રાખજો, મને અડવાની કોશિશ કરી છે ને તો ટાટિયા ભાંગીને હાથમાં આપી દઈશ. ટાટિયા ભાંગીને મને હાથમાં આપી દે છે? લ્યો. અરે આ એના ઘરવાળાના ટાટિયા તો ચાલતા નથી અને મારા ટાટિયા ભાંગવાની વાત કરે છે. પણ હજી તું મને ઓળખતી નથી. મારું નામ રાજ છે, રાજ. અને મારું કામકાજ ક્યારે નહીં કોઈ બગાડી શકે. મારે જોઈએ ને એ તો હું મેળવીને જ રહીશ. હા, દિલ જો આવી ગયું છે તારા પર. મીરા, હા બા. કેમ બેટા અહીંયા બેઠી અને ઉદાસ ઉદાસ દેખાય છે? શું થયું? કંઈ નથી થયું, બસ આ ઘરના કામ કરીને થાકી ગઈ છું, તો અહીંયા શાંતિથી બેઠી છું. બેટા થાકી ગઈ તો થોડું આડું પડાય ને. અહીંયા બેસવાથી થાક થોડો ઉતરે. પણ શું કરું બા, આ સિયા બધે એકલી ન પહોંચી વળે ને, એટલે હમણાંથી થોડા ઘરના કામ વધારે કરવા પડે છે. અને મને એમ થાય કે બે કામ વધારે કરું તો શું ફેર પડે. હા બેટા, તું આટલું સમજે છે ને એ જ બહુ છે. અત્યારે ઘરમાં માંદગીનો ખાટલો છે એટલે સ્વાભાવિક છે કે થોડું કામ તો વધારે આવવાનું જ છે. હા બા, મારે તમને એક વાત પૂછવી હતી. અરે પૂછને બેટા, શું છે?
હું એમ કહેતી હતી કે આ છેલ્લા વર્ષ દિવસથી મમ્મીના ઘરે હું ગઈ જ નથી. વચ્ચે એકાદી વાર ગઈ ને તો રોકાણી પણ નહીં. તો તમે હા પાડો તો હું 2 દિવસ આંટો મારી આવું. બેટા તું જાણે છે ને, આમ તો હું તને ના ન કહેત, પણ અત્યારે ઘરમાં માંદગીનો ખાટલો છે, ઘરના બધા જે રેગ્યુલર કામ છે એ તો કરવાના જ, અને એના ઉપર પાછું આદિની પણ ધ્યાન રાખવાનું હોય ને દવા દારૂ આપવાના. એટલે બેટા હમણાં તું થોડાક દી થોભી જાય ને તો સારું. આદિ ઊભો થઈ જાય ને પથારીમાંથી પછી તું તારે જા ને. પણ બા, મને હવે ઘરની યાદ આવે છે, મમ્મી પપ્પાની, ભાઈની, બધાની. હું ઝાઝા દિવસ નહીં રોકાઉં, 2 દિવસ રોકાઈશ બસ. તે રાજને વાત કરી? હા, એમણે તો મને કહ્યું કે તું જા, પણ એકવાર બા સાથે વાત કરી લેજે. એટલે જ તો કહું છું ને બા, બાકી હું શું કામને તમને પૂછું. બેટા હું તો તને એમ કહું છું કે આદિ, બા પ્લીઝ. બેટા હું સાચું કહું છું, એક કામ કર ને, એવું હોય ને તો તારા ઘરે રોજ રાતે કે દિવસે તને થોડોક પણ ટાઈમ મળે ને તો વિડીયો કોલથી વાત કરી લે ને, સમજવાની કોશિશ કર ને બેટા. પણ બા, તમે વિચાર તો કરો, અત્યારે આદિભાઈને ખાલી રેસ્ટ કરવાનો છે, નથી હોસ્પિટલે જવાનું, નથી એમને એડમિટ કરવાના. જે પણ કંઈ કામ છે એ ઘરના જ છે ને, અને સિયા બધા કામ તો કરે છે આદિભાઈના. તો પછી હું 2 દિવસ જઈ આવીશ તો શું ફેર પડશે બા? હા, સિયા એના બધા કામ કરે છે કારણ કે સિયાની જ ફરજમાં આવે છે એને બધી રીતે સાચવવાનો, પણ એને લીધે ઘરના અટકતા કામ તો તારે જ કરવા પડે ને. તમે નહીં માનો ને, મને ખબર જ હતી રાજ હા પાડશે, પણ તમે હા નહીં પાડો. બેટા નારાજ થવાની કાંઈ વાત નથી. તો પછી હા પાડો ને. મને ખબર છે કે તારા મગજમાં જે એક વસ્તુ આવે ને તો એમાં કોમ્પ્રોમાઇઝ ક્યારેય ન કરે. બસ તારે એ જવું છે તો જવું જ છે ને. સારું જા જઈ આવ. રાજે હા પાડી છે ને, જઈ આવ 2 દિવસ. અહીંયા તું રહીશ, હું ના પાડીશ અને તું પરાણે રહીશ ને તોય તારું મન નહીં લાગે, એના કરતાં જઈ આવ જા. બા, તમને પણ ખબર છે ને કે હું મારી જવાબદારીઓથી ક્યારેય ભાગી નથી. બરાબર જાણું છું કે ઘરની મોટી વહુ છું, જવાબદારી છે મારી, પણ છેવટે જતાં તો હું પણ માણસ છું ને. મને પણ તો મારા ઘરની, મારા મા બાપની, મારા ભાઈની યાદ આવતી હોય ને, કે નહીં? હા, તું ઘરની મોટી વહુ છે, જવાબદારી બધી નિભાવે છે, પણ જ્યારે આવા કપરા સમયમાં જે જવાબદારી નિભાવે ને ત્યારે મોટાઈ વધારે સારી લાગે. પણ વાંધો નહીં, હું સાચવી લઈશ. જા, તારે જવું છે ને, ચાલ હું મારું કામ પતાવું. સમજતા કેમ નથી? મને આદિભાઈથી કોઈ વાંધો નથી, એ મારો દેર છે, મારા દીકરા જેવો છે. પણ મને પણ તો પપ્પા પાસે જવું છે, મમ્મી પાસે જવું છે. 1 વર્ષથી નથી ગઈ ઘરે હું. છોડ, સિયાને કહી દઉં કે હું જાઉં છું એમ. સિયા, 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 સિયા. ભાભી તમે બુદ્ધિ વગરની છે સાપ, ક્યાં ધ્યાન છે? કંઈ નહીં, હું વિચારતી હતી. સિયા, ક્યાં ખોવાઈ ગઈ છે તું? કયા વિચારોમાં એવી તો પડી હોય છે કે કંઈ કામમાં ધ્યાન નથી હોતું? કંઈ નહીં ભાભી, હું તો બસ આદિભાઈના વિચાર કરતી હતી ને. હા હા એમના. ખબર છે મને, પત્ની તરીકેની તારી ફરજ નિભાવે છે તું. તને ચિંતા થતી હશે ને કે આદિભાઈ ક્યારે ખાટલામાંથી ઊભા થશે, ક્યારે નોર્મલ લાઈફ જીવશે. પણ સિયા, આવા સમયે વિચારીને મગજ ખરાબ કરવાનો ટાઈમ નથી. તું હિંમત રાખ, ઈશ્વર બધું સારું કરી દેશે. આમ હિંમત હારીએ તો કંઈ નહીં થાય ને. હા ભાભી, હું હિંમત હારવા પણ નથી માંગતી, પણ કંઈ નહીં, છોડો એ વાત. સાંભળ, હું તને જે વાત કરવા આવી હતી ને એ તો ભૂલી જ ગઈ. હા, હું એ જ પૂછતી હતી. હા, કિચનમાં તમારે કંઈ જોતું છે, કંઈ કામ છે તો મને કહો, હું આપું. ના, હું એમ કહેવા આવી હતી કે હું મારા પપ્પાના ઘરે 2 દિવસ જાઉં છું, તો તું પ્લીઝ અહીંયા બધું મેનેજ કરી લેજે. હા? શું? ના ના ભાભી, તમે ક્યાંય નહીં જતા.
મને આ ઘરમાં ડર લાગે. અરે તમારે ક્યાંય નથી જવાનું. સિયા સિયા કેવી વાત કરે છે? ઘરમાં ડર લાગે એટલે બાબા હું એક જાઉં છું ને. આદિભાઈ છે, મમ્મી છે, રાજ છે, તો પછી કોનાથી બીવાનું હોય? એટલે ભાભી તમે 2 દિવસ પિયર જશો તો મારું શું થશે? હું અહીંયા ટેન્શનમાં હોય, મારું ધ્યાન ના હોય. જોયું ને તમે હમણાં તમે કેટલું મારું ધ્યાન રાખો છો. એટલે પ્લીઝ ભાભી તમે પિયર ના જતા પ્લીઝ. તું કેમ આમ કરે છે? સમજાતું નથી મને. અત્યાર સુધી તું જ મને સામેથી કહેતી હતી કે ભાભી તમે વરસ દિવસથી ગયા નથી ને તો તમારા પપ્પાના ઘરે કાંટો મારી આવો. હવે આજે નક્કી થઈ ગયું છે, રાજ અને મમ્મી બંનેએ હા પાડી, તો તું શું કામ ના પાડે છે મને? ભાભી હું શું કામ ના પાડું છું એ તો મને નથી ખબર, પણ હમણાં તમે ના જતા. આદિને સારું થઈ જાય ને પછી 1 મહિનો રોકાઈ આવજો. હા ને? સમજી ગઈ કે તું મને શું કામ ના પાડે છે. શું કામ ભાભી? એટલું બધું ઓવર એક્ટ નથી કરવાનું. ખબર છે મને કે તું આદિભાઈની ચિંતા કરે છે અને હું હોઉં તો તને મેન્ટલી સપોર્ટ રહે એટલે ના પાડે છે ને. હા ભાભી એકદમ સાચું કહ્યું તમે. તમે એક જ આ ઘરમાં મને સમજો છો એટલે જ કહું છું કે તમે હમણાં ના જતા. હા ને? સારું, તું ના પાડે છે ને તો હું નહીં જાઉં. પણ હા, જેવા આદિભાઈ ઠીક થશે ને એટલે હું 15 દિવસ મારા પપ્પાના ઘરે જઈશ. પછી ના નહીં પાડતી પ્લીઝ. નહીં પાડું પછી ના. જાઓ તમે હોલમાં બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. એન્ડ થેન્ક યુ. બસ હવે ઠીક છે, હું જાઉં છું. પણ એક વાત સાંભળ સિયા, ઘણી વખત એવું બનતું હોય છે ને કે માણસે સારા કર્મ કર્યા હોય ને તો પણ એને ખરાબ સજા મળતી હોય છે. દાખલા તરીકે આદિભાઈને એમનું નેચર બહુ સારું છે, સારા દિલના વ્યક્તિ છે, સારા મનના વ્યક્તિ છે, છતાં પણ અત્યારે આ હાલત થઈ છે એમની. હા સિયા, એનો જ અમુક લોકો ફાયદો ઉઠાવી જાય છે. એટલે કંઈ નહીં. શું બોલે છે સિયા તું? ભાભી બેસો તમે, હું ચા બનાવીને લઈ આવું. એક કામ કરતો, ચાલ બાને અહીંયા બોલાવ, આપણે અહીંયા ચા પી લઈશું. ના હું લઈ આવું બનાવીને. તમે બેસો હોલમાં. ચા બનાવું છું. ભાભી તમને કેવી રીતના હું સાચી હકીકત જણાવું? કેવી રીતના?